નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે આંગણવાડી પગાર વધારો 2025. તો મિત્રો, આવતીકાલ પગાર વધારાને લઈને મળી શકે શુભ સંકેત. મિત્રો, શુભ સમાચાર મળી શકે છે આવતીકાલે જ, કારણ કે જાણો કેમ છે. ખાસ આવતીકાલ તમારા માટે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે આવતીકાલે ખૂબ જ સારો દિવાળી જેવો દિવસ બની શકે છે. મિત્રો, તો સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ. જો ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી કાર્યકર તેડાગર ભરતી બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તમે જાણો છો ત્યાં 20 ઓગસ્ટ 2025 તારીખ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર બહેનોનો પગારમાં વધારો કરી દેવામાં આવ્યો હતો. 5,500થી મિત્રો 5,500થી 20,300 અને 10,000થી મિત્રો તેમને 24,800 કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ સુધી કોઈ સરકારશ્રીએ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ મિત્રો, આવતીકાલે ખૂબ જ સારા સમાચાર આવી શકે છે. આવતીકાલે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે, કારણ કે આવતીકાલે ખૂબ જ સારો દિવસ છે. આવતીકાલે મિત્રો સીએમ અધ્યક્ષતામાં મંત્રીમંડળની વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં છે. મિત્રો, કાલ મહાત્મા મંદિર 17 ઓક્ટોબર 11:30 મહાત્મા મંદિર યોજાશે શપથવિધિ. રાજ્ય પર આચાર્ય દેવદત્ત છે, તેમાં શપથવિધિ યોજવા જઈ રહી છે. મિત્રો, મંત્રીમંડળની શપથવિધિ, જે નવા મંત્રીઓ નિભાવવાના છે. મિત્રો, કેટલાક મંત્રીઓને નવું પદ મળવા જઈ રહ્યું છે, તો કેટલાક મંત્રીઓને પદ ગુમાવવું પડશે. આવતીકાલે મિત્રો શપથવિધિ યોજવા 17 ઓક્ટોબર 11:30 વાગે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ત્યાં અમિત શાહ સાહેબ પણ આવવાના છે. તમામ દેવદત્ત સાહેબ, રાજ્યપાલ સાહેબ છે, ત્યાં આવતીકાલે 11:30 વાગે મિત્રો નવા જે મંત્રીપદ મળવા જઈ રહ્યું છે. તો મિત્રો, તેવામાં 11:30 શપથવિધિ યોજવા જઈ રહી છે ગાંધીનગર ખાતે. મિત્રો, તો મિત્રો, તમે જાણો છો ગુજરાત હાઈકોર્ટે જે 20 ઓગસ્ટ 2025 જે નિર્ણય કર્યો છે, ત્યારબાદ હજુ સુધી મિત્રો ગુજરાત રાજ્ય સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા કોઈ અપડેટ આપવામાં આવી નથી, કંઈ પરિપત્ર આપવામાં આવી નથી, કંઈ સત્તાવાર મેસેજ પણ આપવામાં આવ્યો નથી. પરંતુ આવતીકાલે શપથવિધિ છે. મિત્રો, જે મંત્રીઓ છે તેમની શપથવિધિ છે. તો શપથવિધિમાં અમિત શાહ સાહેબ પણ હાજર છે. તો શપથવિધિ પૂર્ણ કરવા સાંજે 5:30 વાગે મિત્રો 5:30 વાગે કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે. મિત્રો, સીએમની અધ્યક્ષતામાં નવા જે મંત્રીઓ છે, એ નવા મંત્રીઓની સાંજે 5:30 વાગ્યાની આસપાસ મિત્રો કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે. મિત્રો, આવતીકાલે જ યોજાશે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક. તો નવા મંત્રીઓ જે સવાર 11:30ની આસપાસ યોજાય છે, શપથવિધિ લેવામાં આવશે. ત્યારે સાંજે મિત્રો 5:30 વાગે નવા કેબિનેટ મંત્રીઓ જે તમે જાણો છો, હાલ મહિલા બાળ વિકાસ હેઠળ જે છે ભાનુબેન છે. મિત્રો, તેમની પણ પત્તું કપાઈ શકે છે. ત્યારબાદ રીવાબા જાડેજા છે. મિત્રો, રીવાબા જાડેજા છે, તેમનું પદ આવી શકે છે. મહિલા બાળ વિકાસ હેઠળ તેમનું નામ સંભાવી રહ્યું છે. જે પણ નામ હશે મિત્રો આવતીકાલે બપોરે જે શપથવિધિ લેવામાં આવશે, ત્યાં સુધી ત્યાં સંપૂર્ણ જે નવા પદ છે તેનું સ્થાન આવી જશે. મિત્રો, તો મળતી માહિતી મુજબ આવતીકાલે સાંજે ગુજરાત હાઈકોર્ટ આજે નિર્ણય લેવામાં આવે તે બાબતે ઘણા નિર્ણયોમાં લેવામાં આવશે. મિત્રો, આવતીકાલે જે બેઠક છે, બેઠક બાદ જે કેટલાક પ્રશ્નો છે, આશા વર્કરોના પ્રશ્નો છે, આંદોલન ચાલુ છે, અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પગારનો, આ તમામ પ્રશ્નોનો કાલે સાંજે 6 વાગે કોઈ સરકાર નિર્ણય લઈ શકે છે. આવતીકાલ દિવસ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ખાસ છે, કારણ કે આંગણવાડી કાર્યકર તેડાગરોમાં જે કેબિનેટની બેઠક યોજવા જઈ રહી છે. સવારે મિત્રો શપથવિધિ છે. શપથવિધિ પૂર્ણ થયા બાદ સાંજે જ નવા કેબિનેટ મંત્રીમાં યોજાશે શપથવિધિ. મિત્રો, શપથવિધિ યોજાશે, કેબિનેટ બેઠક યોજવામાં આવશે. તો નવા નિર્ણય લેવામાં આવી શકે છે. મિત્રો, આંગણવાડી પગાર વધારો કાલે કોઈ પણ અપડેટ આવી શકે છે. આવતીકાલે શપથવિધિ પૂર્ણ થયા બાદ કેબિનેટ બેઠકની મંત્રી યોજાશે. તો મિત્રો, આવતીકાલની રાહ જો. આવતીકાલ સાંજ સુધી તમારા માટે ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.